સમગ્ર મામલે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ, ધન્યવાદ। આજરોજ કરજોદરા મુકામે 5000 કરતાં વધારે પશુપાલકો અને ખેડૂતો ભેગા થયા હતા। તેનો એક જ નિર્ધાર છે કે વાદ નહીં, વિવાદ નહીં, મધુર સિવાય વાત નહીં। જે પશુપાલકો આજે પોતાની માંગણીને પોતાની લાગણી આજે વ્યક્ત કરી રહ્યા હતા, જેને આજે જનક્રોશ બતાવ્યો છે, પોતાની કહી શકાય જનશક્તિ પણ બતાવી છે કે ભાઈ આવનાર દિવસોની અંદર કહી શકાય કે જે ચૂંટણી જેવી લોકો છે એની ચૂંટણીઓ પણ આવી રહી છે। જો આ કદાચ કહી શકાય સાનમાં નહીં સમજી જાય તો આવનાર દિવસોની અંદર કદાચ આક્રમક આંદોલન પણ કરવામાં આવશે। અને અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલી રહ્યું છે। જો આની અંદર નિરાકરણ નહીં આવે તો આવનાર દિવસોની અંદર ગાંધીનગરની અંદર તમામ દહેગામના જે ખેડૂતો અને પશુપાલકો છે એ ભેગા થશે। દૂધ ઉત્પાદક સંઘોનો આખો વિષય છે। હું સહકારનો વિદ્યાર્થી છું। સહકારી કાયદો અને સહકારી સિદ્ધાંત એવું કહે છે કે લોકો સામૂહિક રીતે મળીને નક્કી કરે કે એમણે ક્યાં શું કરવું છે, કેવું કઈ રીતે આવું। આખી અમૂલની જે શરૂઆત થઈ તો પોલ્સન ડેરીના શોષણની સામે અમૂલની શરૂઆત ખેડા જિલ્લામાં થયેલી। અત્યારે તો એવું છે વાડ ચીભડા કરે છે। મોહનભાઈ ઉત્તમના પ્રમુખ અને એના ડાયરેક્ટરો, એના દ્વારા થતો ભ્રષ્ટાચાર, એના કારણે ઉત્તમ ડેરી છે એટલી નબળી છે કે ખેડૂતોને દૂધ ભરાવવું ત્યાં પોસાતું નથી। એક બાજુ મધુર ડેરી વચ્ચે અને ઉત્તમ વચ્ચે 40 થી 50 પૈસાનો પ્રતિ ફેટ ફરક હોય છે, એટલે ક્યારેક 3 થી લઈને 7 રૂપિયા જેટલો લીટરે ફરક આવે। ખેડૂતોના પરસેવાની કમાણી, દૂધ ઉત્પાદકોની કાળી મજૂરી, રાત દિવસ કે પોદળા ઢહળતી બહેનો, સવારે 4 વાગે ઉઠીને એ દૂધ દોતી બહેનો, આની કાળી મજૂરી જે છે એની સામે ડાયરેક્ટરો જે મલાઈ ખાઈ જાય છે, આ મલાઈ ખાવા સામેનું આંદોલન છે। અહીંયા માગણી શું છે? બહુ સિમ્પલ છે। કાયદો કે છે કે દરેક પોતાના જિલ્લાના સંઘમાં હોય એને જિલ્લામાં દૂધ ભરવાનું। તો મધુર જે છે ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ છે, તો શા માટે ઉત્તમ દાદાગીરી કરે છે? એનું એકમાત્ર કારણ છે, આ બહુ અઘરું છે બધાને બતાવવું, પરંતુ ભારતના સહકાર મંત્રી અમિત શાહના 4 હાથ હોવાના કારણે મોહન રૈજી પોતાની જાતને અત્યારે એવું માને છે કે હું ધારીશ તો આ દૂધ લઈશ, નહીં તો અત્યારે લોકોના દૂધ બરબાદ થઈ રહ્યા છે, ખરાબ થઈ રહ્યા છે। વહેલી તકે સરકારે માનવું જોઈએ। નહીં માને તો અહીંયા બહુ ચોખ્ખી વાત થઈ છે, ગાંધીનગર બહુ દૂર નથી। અમે તો છેક બેચરાજીથી ગાંધીનગર ટ્રેક્ટર લઈને આવ્યા હતા। દહેગામથી ગાંધીનગર બહુ દૂર નથી। આવનાર સમયમાં અને અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ, તમે તો દારૂનો વેપાર કરો, તમે એમાં હારા લાગો છો, તમને દારૂના વેપારની ફાવટ છે। દૂધ ખેડૂતો અને પશુપાલકો પાસે રહેવા દો, એ દૂધની મલાઈ ખાવાનું બંધ કરો। હવે આજનું સંમેલન આજે મીડિયમના માધ્યમથી હું એક તમને કહેવા માંગુ છું કે તમે પણ આજે નિહાળ્યું છે કે આજે જનતાનો કેટલો આક્રોશ છે। દહેગામ તાલુકા જે પશુપાલકો આજે સ્વયંભૂ એટલા મોટા બોડી આવી રહ્યા હતા, હવે એને સરકારને સાનમાં સમજી જવું જોઈએ। કેમ તો હજુ જો સરકારની પાસે ટાઈમ છે, જ્યારે અમારું નિરાકરણ ના લાવે તો આનાથી બહુ મોટી જનસંખ્યા જે ગુજરાતની અંદર આખી ખબર પડવી જોઈએ ગુજરાતની અંદર કે જે હવે દહેગામનો પશુપાલક જાગી ગયો છે અને જો નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા હજુ માર્ગે અમે એક આંદોલન કરીશું મોટું। અને હજુ અમારી એક ગણતરી છે કે શોર્ટ ટાઈમની અંદર જો સરકારને એવું સમજી જવું જોઈએ સ્વયંમાં કે હવે અમારા પશુપાલકોનો જે નિર્ણયો છે એ 100% એનું નિરાકરણ લાવવું જોઈએ। અને નિરાકરણ જો ના આવ્યું તો આનાથી ઉગ્ર એવું આંદોલન થશે કે ગાંધીનગરમાં સરકારની પાયા પણ હલી જશે। એવો એ પણ હવે અમારી તૈયારી છે। અને 31મી તારીખનું શું આયોજન છે? હવે 31મી તારીખનું જો અમે એવું કરીશું કે જો અમારો નિર્ણય નહીં લેવામાં આવે તો અમે જે ગાંધીનગરની અંદર જે સત્યાગ્રહ સાવરણી છે ત્યાં અમે એક નિર્ણય કર્યું છે અમારા સંકલન સમિતિ જોડે। અને એ નિર્ણય કરીને અમે સંકલન સમિતિવાળા નક્કી કરીશું કે સત્યાગ્રહ સાવરણીની અંદર હજારો સંખ્યાની અંદર અમે પશુપાલકો ભેગા થઈશું અને સત્યાગ્રહ ઉપર બેસીશું, એવું અમે એક નક્કી કરી લઈશું હવે ટૂંક સમય। હા, હવે જ્યારે આપણા વડાપ્રધાન માન્ય વડાપ્રધાન અહીંયા આવી રહ્યા છે ગાંધીનગરની અંદર, એ વખતે અમારા પશુપાલકો ત્યાં જશે અને એમની રજૂઆત કરશે કે અમારું જે દૂધ ગાંધીનગરની અંદર જવું જોઈએ। જે અહીંયા જે સત્તા ઉપર બેઠેલા ગુજરાતની અંદર જે અમારું કોઈ પણ નિરાકરણ નથી લાવતા, જે બેડી અને આંધળી સરકાર આ ગુજરાતની એક દહેગામ તાલુકાના જે 18 દિવસથી જે ખેડૂતોનું દૂધ વેડફાઈ રહ્યું છે અને 3 જણાના કહેવાથી કે ભાઈ અમારું આંદોલન સમેટાઈ ગયું, એવા એક ખોટા અને વાહિયાત મેસેજ ચાલુ કરી દીધા હતા। પણ બાકી આ પશુપાલકોની જનમેદની તમે જોઈ હશે આ મીડિયમના માધ્યમથી, અને મીડિયાવાળાને પણ ખબર છે દરેક ભાઈઓને કે જોઈ રહ્યા છો બધાય કે ગુજરાતની સરકાર પણ આલી જશે હવે ટૂંક સમયની અંદર જો આ મોદી સાહેબ જો નિર્ણય નહીં કરાવી તો। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ, ધન્યવાદ।